તલના તેલનો દીવો કરવાથી શું આપને ખબર છે કે કયા કયા ચમત્કારિક ફાયદા થઈ શકે છે? હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાનું વિધાન તો છે, પણ તલના તેલનો દીવો પ્રગટાવવો કેમ ફાયદાકારક છે તે જાણો આજે। તલના તેલનો દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ? હિન્દુ ધર્મમાં પૂજાના સમયે દીવો પ્રગટાવવાનું વિધાન છે। ધાર્મિક ગ્રંથોમાં ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવવાનું વર્ણન છે। તલના તેલનો દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે। તલના તેલના દીવામાં લાલ અથવા પીળી વાટી લગાવી શકીએ। દીવાને હંમેશા દેવી અને દેવતાની ડાબી બાજુમાં રાખવો જોઈએ। તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર તેજીથી થાય છે। તલના તેલનો દીવો કરવાથી શનિનો દુષ્પ્રભાવ નષ્ટ થાય છે। ઘરના મુખ્ય દ્વાર પર દીવો રાખવાથી નેગેટિવિટીથી બચી શકાય છે। આ તેલનો દીવો પ્રગટાવવાથી ચંદ્ર ઉર્જા સંતુલિત થાય છે। કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા તલના તેલનો દીવો કરવો જોઈએ। ગાયના ઘીના દીવાનું વિશેષ મહત્વ છે, કારણ કે ગાયનું જે ઘી છે એ એન્ટીબાયોટિક છે અને આખા જ વાતાવરણને પવિત્ર બનાવે છે। જ્યારે તલના તેલનો દીવો જ્યોત કરવો હોય તો એ જ્યોત બનાવવાથી માતાજીના ભગવાનના ડાબી બાજુએ જ્યોત રાખવાથી આપણા શત્રુઓની બુદ્ધિનો નાશ થાય છે। આરોગ્યવર્ધક દીપક એટલે કહેવાય કે વેદોમાં કહ્યું છે કે પ્રત્યક્ષ કોઈ દેવ હોય તો એ અગ્નિનારાયણ છે। તો અગ્નિનારાયણ આપણા ઘરમાં દીવા સ્વરૂપે આવે તો ઘરમાં સમસ્ત નેગેટિવ એનર્જીનો નાશ થાય, પરિવારના બધા જ સભ્યોનું આરોગ્ય, ધન, સંપત્તિ અને વિશેષ કરીને ભાગ્યલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તલના તેલનો દીવો કરવાથી શું આપને ખબર છે કે કયા કયા ચમત્કારિક ફાયદા થઈ શકે છે? હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાનું વિધાન તો છે, પણ તલના તેલનો દીવો પ્રગટાવવો કેમ ફાયદાકારક છે તે જાણો આજે। તલના તેલનો દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ? હિન્દુ ધર્મમાં પૂજાના સમયે દીવો પ્રગટાવવાનું વિધાન છે। ધાર્મિક ગ્રંથોમાં ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવવાનું વર્ણન છે। તલના તેલનો દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે। તલના તેલના દીવામાં લાલ અથવા પીળી વાટી લગાવી શકીએ। દીવાને હંમેશા દેવી અને દેવતાની ડાબી બાજુમાં રાખવો જોઈએ। તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર તેજીથી થાય છે। તલના તેલનો દીવો કરવાથી શનિનો દુષ્પ્રભાવ નષ્ટ થાય છે। ઘરના મુખ્ય દ્વાર પર દીવો રાખવાથી નેગેટિવિટીથી બચી શકાય છે। આ તેલનો દીવો પ્રગટાવવાથી ચંદ્ર ઉર્જા સંતુલિત થાય છે। કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા તલના તેલનો દીવો કરવો જોઈએ। ગાયના ઘીના દીવાનું વિશેષ મહત્વ છે, કારણ કે ગાયનું જે ઘી છે એ એન્ટીબાયોટિક છે અને આખા જ વાતાવરણને પવિત્ર બનાવે છે। જ્યારે તલના તેલનો દીવો જ્યોત કરવો હોય તો એ જ્યોત બનાવવાથી માતાજીના ભગવાનના ડાબી બાજુએ જ્યોત રાખવાથી આપણા શત્રુઓની બુદ્ધિનો નાશ થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ જાણકારી અને આ વિડીયો આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।